ગુજરાતમાં અનેક તળાવો છે, પણ એક એવું તળાવ પણ છે જે માત્ર પાણીનો સંગ્રહ નથી, પરંતુ હજારો વર્ષના ઇતિહાસ, સ્થાપત્ય અને સંસ્કૃતિનું જીવંત પ્રતીક છે. આ છે વડનગરનું શર્મિષ્ઠા તળાવ. એક એવું તળાવ જેના કિનારે અનેક રાજવંશોનો ઇતિહાસ લખાયો, જ્યાંથી શહેરનો વિકાસ થયો અને જે આજે પણ વડનગરની ઓળખ બનીને ઊભું છે. આ વિડીયોમાં આપણે જાણીશું શર્મિષ્ઠા તળાવનો રસપ્રદ ઇતિહાસ, તેનું અનોખું સ્થાપત્ય અને કેમ આ તળાવ આજે પણ ગુજરાતના ઐતિહાસિક વારસામાં વિશેષ સ્થાન ધરાવે છે. मैं हूँ शर्मिष्ठा. વડનગર, જેનું પ્રાચીન નામ આનર્તપુર, આનંદપુર અને પછી વડનગર તરીકે ઓળખાયું. આ શહેરનો ઇતિહાસ અંદાજે 2500 વર્ષથી પણ વધુ જૂનો માનવામાં આવે છે. અહીં મૌર્ય, ગુપ્ત, સોલંકી અને પછીના અનેક રાજવંશોએ શાસન કર્યું. શર્મિષ્ઠા તળાવ પણ આ પ્રાચીન નગરીના વિકાસનું કેન્દ્ર રહ્યું છે. શર્મિષ્ઠા તળાવનો વિકાસ તથા તેની નિયમિત સાર સંભાળ અને જાળવણી ગુજરાત ટુરિઝમ દ્વારા કરવામાં આવે છે. આ શર્મિષ્ઠા તળાવનું નામ ખૂબ જ રસપ્રદ છે. નાગર ખંડની કથા પ્રમાણે સોમવંશના રાજાની દીકરીનું નામ શર્મિષ્ઠા હતું, જેને તપસ્યા કરીને માતા પાર્વતીને ખુશ કરેલા અને તેના નામ પરથી આ તળાવ શર્મિષ્ઠા તળાવ તરીકે ઓળખાય છે. આ સિવાય એક માન્યતા મુજબ કૃષ્ણ ભક્ત નરસિંહ મહેતાના દીકરી કુંવરબાઈ અને કુંવરબાઈના પુત્રી હતા શર્મિષ્ઠા, જેના નામ પરથી જ આ તળાવનું નામ રાખ્યું હોવાનું માનવામાં આવે છે. પરંતુ આવી કેટલીય લોકવાયકાઓ વડનગરની સાંસ્કૃતિક ઓળખને વધુ સમૃદ્ધ બનાવે છે. શર્મિષ્ઠા તળાવનો વિકાસ સોલંકી કાળમાં એટલે કે 10મી થી 12મી સદીમાં પદ્ધતિસર થયો. આ શર્મિષ્ઠા તળાવનું મૂળ નામ સમેડા, અરવલ્લીના પહાડોના ઉપરવાસથી વહેતી કપિલા નદીનું જળ સુવ્યવસ્થિત યોજનાબદ્ધ રીતે શુદ્ધિકરણ સાથે શર્મિષ્ઠા તળાવમાં પહોંચે તેવું સુચારું આયોજન વર્ષો અગાઉ વડનગરના પૂર્વજોએ કર્યું હતું. કપિલા નદીનું જળ સપ્તઋષિઓના આરામાં થઈ નાગધરોમાં આવતું અને ત્યાંથી અંતે શર્મિષ્ઠામાં પ્રવેશતું. આ નગર અને તેની આસપાસના વિસ્તારમાં 50થી વધુ તળાવ હતા અને તમામ તળાવ એકબીજા સાથે જોડાણ ધરાવતા, જેથી એક તળાવ ભરાય તો તેમાંનું વધારાનું પાણી બીજા તળાવમાં ઠલવાય. અંદાજિત 80 એકરમાં ફેલાયેલા આ તળાવની ફરતે 16 જેટલા ઘાટ, જેને આરો પણ કહેવાય છે, તે હતા, જેમાં લક્ષ્મી નારાયણનો આરો, પટવા આરો, ચોપડા આરો, છીપા આરો, કૃષ્ણ આરો, હનુમાન આરો વગેરે નામથી આજે પણ ઓળખાય છે. શર્મિષ્ઠા તળાવનું સૌથી મોટું આકર્ષણ છે તેનું સુવ્યવસ્થિત સ્થાપત્ય. તળાવની ચારેય બાજુ મજબૂત પથ્થરના ઘાટ બનાવવામાં આવ્યા છે. ઘાટ સુધી પહોંચવા માટે પહોળા પગથિયા બનાવાયા છે, જેથી પાણીનું સ્તર ઘટે કે વધે લોકો સરળતાથી પાણી સુધી પહોંચી શકે. આ સમગ્ર રચના માત્ર સુંદરતા માટે નહોતી, પણ સંપૂર્ણ વૈજ્ઞાનિક આયોજન સાથે તૈયાર કરાઈ હતી. વરસાદી પાણીનો સંગ્રહ, પાણીનો લાંબો સમય સુધી ઉપયોગ અને ભૂગર્ભ જળનું રિચાર્જિંગ, આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને તળાવનું આયોજન કરવામાં આવતું. એટલું જ નહીં, તળાવની આસપાસ આવેલા મંદિરો, ઘાટ અને ખુલ્લી જગ્યાઓ દર્શાવે છે કે આ સ્થળ માત્ર પાણીનો સ્ત્રોત નહોતું, પણ ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું પણ કેન્દ્ર હતું. સદીઓ પહેલા બનેલી આ રચના આજના વોટર મેનેજમેન્ટ માટે પણ પ્રેરણારૂપ બને તેવી છે.
વડનગરનો ઇતિહાસ શર્મિષ્ઠા તળાવ વિના અધૂરો છે. આ શહેરના વિકાસમાં, વેપારમાં, ધાર્મિક કાર્યક્રમોમાં અને લોકોની દૈનિક જીવનમાં આ શર્મિષ્ઠા તળાવે સદીઓ સુધી મહત્વની ભૂમિકા ભજવી છે. આજે પણ શર્મિષ્ઠા તળાવ પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. જેમ જેમ સૂર્ય પશ્ચિમમાં અસ્ત થાય છે તેમ તેમ શર્મિષ્ઠા તળાવનો નજારો એકદમ બદલાઈ જાય છે. દિવસ દરમિયાન ઇતિહાસનો સાક્ષી લાગતું આ તળાવ રાત્રિ પડતા પ્રકાશ, સંગીત અને ટેકનોલોજીના અદ્ભુત સંગમમાં ફેરવાઈ જાય છે. રંગબેરંગી લાઇટ્સ, સંગીતના સૂર અને પાણીના ફુવારા વચ્ચે યોજાતો લાઇટ એન્ડ સાઉન્ડ શો માત્ર મનોરંજન નથી, પરંતુ વડનગરના સમૃદ્ધ ઇતિહાસ, સાંસ્કૃતિક વારસા અને પ્રાચીન ગૌરવને આધુનિક અંદાજમાં જીવંત કરવાનો એક અનોખો પ્રયાસ છે. પાણીની સપાટી પર પડતા પ્રકાશના પ્રતિબિંબ અને તેની સાથે ગૂંજતી કથાઓ દરેક દર્શકને જાણે સમયની સફરે લઈ જાય છે. જો તમે વડનગરની મુલાકાતે આવો તો દિવસ દરમિયાન શર્મિષ્ઠા તળાવનું ઐતિહાસિક સૌંદર્ય જરૂર માણો, પણ સાંજના સમયે આ લાઇટ એન્ડ સાઉન્ડ શોને જોવાનું પણ ચૂકતા નહીં, કારણ કે દિવસે આ તળાવ ઇતિહાસ કહે છે અને રાત્રે એ જ ઇતિહાસ પ્રકાશ અને સંગીતના માધ્યમથી જીવંત થઈ તમારી આંખો સામે ઊભો થઈ જાય છે. શર્મિષ્ઠા તળાવ માત્ર પાણીનું જળાશય નથી, તે હજારો વર્ષના ઇતિહાસનું પ્રતિબિંબ છે. તો જ્યારે પણ તમે વડનગર આવો ત્યારે માત્ર આ તળાવને જુઓ નહીં, પણ તેની દરેક સીડી, દરેક પથ્થર અને પાણીના દરેક વહેણમાં છુપાયેલો ઇતિહાસ અનુભવવાનો પ્રયાસ કરજો. કારણ કે આ તળાવ માત્ર ભૂતકાળની યાદ નથી, પણ આપણને ભવિષ્ય માટે પાણીનું મહત્વ સમજાવતો એક જીવંત પાઠ પણ છે. વડનગર સુધી પહોંચવું આજે ખૂબ જ સરળ બન્યું છે. અહીં સુધી પહોંચવા માટે બસ ઉપરાંત રેલવેની પણ ઉત્તમ સુવિધા ઉપલબ્ધ છે, માટે દેશના વિવિધ ભાગોમાંથી પ્રવાસીઓ સરળતાથી અહીં આવી શકે છે. તો ઇતિહાસ, સંસ્કૃતિ અને અદ્ભુત વારસાને નજીકથી અનુભવવા માટે જીવનમાં એક વખત તો વડનગરની મુલાકાત જરૂરથી લેજો. જો આપને ગુજરાતના આવા જ અજાણ્યા ઐતિહાસિક શહેરોના વિડીયો પસંદ હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.